263 જેટલા ગુનાઓમાં સામેલ રહેલા ખૂંખાર સિકલીગર ગેંગના મુખ્ય આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. 26 વર્ષના આરોપીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 23 ગુનાઓમાં સંડોવાયેલો છે. તેની સામે વડોદરામાં ગુજસી ટોક હેઠળ પણ ગુનો દાખલ થતા ફરાર થઈ ગયો હતો. સુરત ખાતે મજૂરી કરી રહ્યો હતો. આ ગેંગના લીડર જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોકસિંહ સિકલીગર ઉર્ફે ભોંડોએ પોતાની ટોળકી સાથે મળી એક સંગઠિત ગુનાહિત માળખું ઊભું કર્યું. ગેંગના સભ્યોએ કુલ 263 જેટલા ગુનામાં ગરફોડ, ચોરી, લૂંટ અને ચેઇન સ્નેચિંગ સહિતના ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક હેઠળ તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો છે. એક્ટ હેઠળના ગુનામાં અત્યાર સુધી ટોળકીના મુખ્ય સરગણા સહિત કુલ 15 આરોપીઓને પોલીસે ઝડપી લીધા. આરોપી ગુરુચરણસિંહ સિકલીગર તથા કબીરસિંહ ઉર્ફે છોટા કબીર વોન્ટેડ સ્થિતિમાં હતા. પોલીસને નાસ્તા ફરતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરતા ગુરુચરણસિંહ સિકલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજની પટરી પાસેથી ઝડપી પાડ્યો છે. આરોપી ઉંમર 26 કે જે હાલ ભેસ્તાન ઉમીદનગર વિસ્તારમાં સેન્ટિંગ મજૂરી કરી જીવન જીવતો હોવાનું જણાવ્યું છે. તેની ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ગુરુચરણસિંહે અગાઉ વડોદરા, સુરત, અમદાવાદ, રાજકોટ, અંકલેશ્વર અને પાટણ સહિત અનેક શહેરોમાં કુલ 23થી વધુ ગુનામાં સંડોવણી કરી છે. વાહન ચોરીના 7, ચેઇન સ્નેચિંગના 2, ઘરફોડ ચોરીના 14 ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી મોડી રાત્રે પહેલા વાહન ચોરી કરી ત્યાર પછી આ ચોરાયેલ વાહનનો ઉપયોગ કરી ઘરમાં ઘૂસી ચોરી અને સ્નેચિંગ કરતા પછી વાહન બિનવારસી છોડી દેતા. ગુરુચરણસિંહ પોતે 2 વખત પાસામાં પણ જઈ ચૂક્યો છે. જ્યારે ગુજસી ટોક એક્ટ હેઠળ ગુનો દાખલ થયો ત્યારથી વડોદરા છોડી સુરત શહેરમાં સંતાઈ અને ફરતો. આ ગેંગના સદસ્યોના નામો પણ રાજ્યભરમાં ચર્ચામાં છે, જેમાં લીડર જોગિંદરસિંહ ઉર્ફે ભોંડ, રાજેન્દ્રસિંહ ટાંક, શેરુસિંહ સિકલીગર, કલ્લુસિંહ બાવરી, કબીરસિંહ છોટા કબીર સહિત કુલ 17 આરોપીઓ જાહેર કરવામાં આવ્યા. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.